મિત્રો દેવડા મારું ગામ જય શ્રી રામ। આજે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પવન પણ સારો છે એટલે આજે પતંગ ઉડાડવાની સર્વે મિત્રોને ખૂબ ખૂબ મજા આવી છે। પણ અમે તો સવારના સેવાકીય પ્રવૃત્તિમાં જ છે। ટ્રાફિકના હિસાબે સવારે 8-10 કીટો આપણે બાંધી છે। ટોટલી 20 થી 25 કીટનું આપણે વિતરણ કરીએ છીએ। પણ 10 કીટ બાંધીને આજે બપોર પછી 3 વાગ્યા પછી સંક્રાંતનું આમ તો જોઈએ તો માધ્યમ હતું। અત્યારે સંક્રાંતનું માધ્યમ ચાલુ જ છે। અન્નદાન, મહાદાન, ગૌદાન આપણે કરીએ। ગૌશાળામાં જે કંઈ સેવા કરીએ પણ મહત્વની છે। વસ્ત્રદાન પણ મહત્વનું છે। વિશેષમાં આપણા જે મેન કહીએ તો રેવંતીબેન આરદેસણા એના ગ્રુપ તરફથી આપણે દરેક લાભાર્થીને એક એક ઢોસો પણ આપવાનો હતો। કીટમાં પણ આપણે 14 આઈટમ નાખી, એમાં 4 આઈટમનું મેન મહત્વ હતું સફેદ, કાળી, પીળી અને લાલ। ટોટલી વસ્તુ આપણે સફેદ તલ, કાળા તલ અને ઘઉંનો લોટ અને બધી વસ્તુ નાખીએ। 14-15 આઈટમ આપણે કીટની અંદર નાખી છે। અને અન્નદાન મહાદાન આપણે મંજુબેનને ઘરે આવ્યા છે અને સર્વે મિત્રોને ખૂબ ખૂબ આભાર। મંજુબેનને પણ આપણે એક દુહાનું વિતરણ કરીએ તો મંજુબેનને સાલ આપણે ઓઢાડી દઈએ આપણા આરદેસણા પરિવાર તરફથી। અને રેવંતીબેનને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। બધી ટોટલી સેવામાં એનું આગળનું સ્થાન હોય, આપણે એને કેમ ભૂલી શકીએ। બીજા નંબરમાં કહેવાનું કે ગૌશાળા સમિતિના જે સ્કેનર છે એ સ્કેનરમાં તમે જો પૈસા નાખો તો એની અંદર લખવાનું નીચે કે હસ્તકા વિંજાભાઈ આ તારીખે અને અહીંયાથી મોકલાવે છે અને દાનમાં લખવા વિનંતી, એટલે પહોંચનો ફોટો આપણી મળી જાય એટલું આપ જરૂર કહેશો। અને એનું યુવા બ્રિગેડનું કામ બહુ સારું છે। ગૌશાળાનું નવા ટ્રસ્ટી મંડળ બનાવ્યા, બધા યુવા કાર્યકર્તા છે। દિનેશભાઈ વસરામભાઈ ફળદુ એના મેન પ્રમુખ છે। દેવડા મારું ગામ જય શ્રી રામ। કેમેરામેન મહેશ સાથે વીએન કડેગિયા, દેવડા ન્યૂઝ।